વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે આગામી તારીખ 11/5ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિતના મહાનુભાવો મધ્ય ગુજરાત સ્થિત વડોદરા ખાતે નિર્માણ પામેલ નવીન સરદાર ધામ સંકુલના લોકાર્પણ પ્રસંગે આવનાર છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સહિતના મહાનુભાવોની મુલાકાતને લઈ વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, વુડા તેમજ નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસ વિભાગ સહિતની ટીમો દ્વારા એરપોર્ટથી લઈ કાર્યક્રમ સ્થળ સુધીના રૂટ પર તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે માર્ગની આસપાસની સફાઈ, ડિવાઈડરની સફાઈ, કલરકામ, પ્લાન્ટેશન, ટ્રીમિંગ, પાર્કિંગ વગેરેની કામગીરી કરવામાં આવી રહી છે. આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ દ્વારા એરપોર્ટ રોડથી ગોલ્ડન ચોકડી અને કાર્યક્રમ સ્થળ ઉપરની ચાલતી વિવિધ કામગીરી અંગે સમીક્ષા કરી હતી. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મુલાકાત દરમિયાન એરપોર્ટ રોડથી ગોલ્ડન ચોકડી સુધીના માર્ગ પરની સાફ સફાઈ, ડ્રેનેજને લગતી કામગીરી અને રોડની બંને સાઈડના દબાણો દૂર કરવા, ટ્રાફિકની સમસ્યા નિવારવા અંગેની કામગીરી સંદર્ભે વિવિધ વિભાગના અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી. ખાસ કરીને વન ડે વન રોડ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગોની સાથે શહેરના ફરતે આવેલા હાઈવેની બંને સાઈડના દબાણો દૂર કરી સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે.